63 વિધવા સહાયના ફોર્મ ભરાયા છે। ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં મોટા પ્રમાણમાં શિક્ષણ અને સમાજના અભાવના કારણે જરૂરિયાતમંદ લોકો સરકારની વિવિધ યોજનાની ખબર હોતી નથી કે પછી યોગ્ય દસ્તાવેજ ભેગા કરવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવા લોકો આગળ આવતા નથી। મોટા પ્રમાણમાં વિધવા મહિલાઓને મળવા પાત્ર સરકારની યોજનાનો લાભ મળતો નથી। ધાનેરા તાલુકાના 77 ગામ તેમજ ધાનેરા શહેરમાં શિક્ષકોની મદદથી સર્વે કરવામાં આવ્યું અને આ સર્વેમાં કુલ 463 જેટલી વિધવા મહિલા સરકારના લાભથી વંચિત છે, જેથી તલાટીની અલગ અલગ ટીમ બનાવીને ધાનેરા તાલુકાના મુખ્ય 12 ગામોમાં આ કેમ્પ કરવામાં આવ્યો હતો અને એક જ જગ્યા પર તમામ દાખલા મળી રહે અને ઝડપી કામ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના પરિણામ સ્વરૂપે 12 સ્થળે યોજાનાર વિધવા સહાય કેમ્પમાં 463 જેટલા ફોર્મ ભરાયા છે। નિરાધાર અને ગરીબ મહિલા જેમનો કોઈ આધાર નથી તેમને સરકારમાંથી મળતી તમામ યોજનાની સાથે મદદ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે। જ્યારે ધાનેરા તાલુકાની અંદર વ્યસન મુક્તિના કાર્યક્રમની અંદર જવાનું થયું એ વખતે એક વાત ધ્યાન ઉપર આવી કે ધાનેરા તાલુકાની અંદર ઘણી બધી ગરીબ મહિલાઓ એવી છે કે જેમને વિધવા મહિલાઓ એમનો વૃદ્ધ પેન્શન મળતું નથી। એના માટે આખા તાલુકાનો કાર્યક્રમ બનાવેલો અને એની અંદર શિક્ષકોનો સહકાર લઈ શિક્ષકોએ પોતપોતાના ગામની અંદર કેટલી વિધવાઓને પેન્શન નથી મળતા એ એમને બાયોડેટા તૈયાર કર્યો। એના પછી તલાટીશ્રીઓ સાથે રહી અને ટોટલ આજ સુધી 12 અલગ અલગ સ્થાને કેમ્પ રાખવામાં આવ્યા અને 12 જગ્યાએ કેમ્પ રાખી ધાનેરા તાલુકાના 77 ગામ અને ધાનેરા શહેર આમ બધી ગામોની અંદર જે મહિલાઓ જે વિધવા મહિલાઓ આજ સુધી વિધવા પેન્શન નહોતી મેળવતી, જે પેન્શન મેળવવા પાત્ર હતી, એ બહેનોના તમામ ફોર્મ ગઈકાલે પૂર્ણ કરેલ છે અને એના મુજબ 463 ફોર્મ ભરવામાં આવ્યા છે અને આ 463 ફોર્મ હાલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ છે। હવે પછી જયારે આમની ચકાસણી થઈ અને એમાંથી હું માનું ત્યાં સુધી 450 મહિલાઓને આ મળવાપાત્ર થશે એ સરકાર દ્વારા મળતા લાભ આ બહેનોને મળશે। દર્શક મિત્રો, સમય છે વિરામનો।